સો મારી વાત સાંભળ. હા તું અહીંથી જાતો જાતો હા? તું અત્યારે અહીંથી આમ જા. અશોક કોણ છે? અહીંયા ગાંડા હું કાઢો છો અને અહીંયા શું કરો છો તમે? તો દ્વારકા જવાના હતા ને? આ તો બાંધર્યો હું બંધ રહ્યું ત્યાં જવાનું. તો પછી પાછું ઘરે અને ઓલા ભાઈ કોણ હતા? ભાઈ જી હોય એ તારે શું કામ છે? તે તો છે ને મારું મગજ બગાડી નાખ્યું છે. અશોક તમે જ્યારે ત્યારે મારી ઉપર તાડુકતા શું હોય છે? અરે ક્યારેક ક્યારેક તેમ લાગે છે કે આપણા કરતા તો મા બાપની સાથે લગ્ન કરેલા હોય ને એ સારું. આ પ્રેમ લગ્ન મેં કર્યા જ ખોટા. અરે ના ના માણા મારતી વચ્ચે અહીંયા સાંભળે છે હંધાઈને રાયડું નાખો છો. આ ભૂલ થઈ ગઈ. જો એમાં શું છે ખબર, આમ આ જવાનું બાંધરું ને એમાં મારું મગજ આવ ખરાબ થઈ ગયું છે. બાકી તો જવાનું જ હતું. જવાનું બંધ હું કામે ને રહ્યું એમ કહું છું. આ જેની યારે હું જવાનો હતો ને એની તબિયત થોડીક બગડી ગઈ. બોલો એક રીતે તો મારી વાહે પડી ગયા હતા. મારે તો છે ને દ્વારકા દર્શન કરવા જાવું છે કે દુના સોંટ્યા હતા અને હવે અચાનક જવાનું જ બંધ રાખ્યું. અ, દ્વારકાધીશના દર્શન તો કિસ્મતમાં હોય ને એને જ થાય. પણ હજી ક્યાં એટલે જ કહેતી હતી કે મને લઈને જાવ તો ન તમારું જવાનું કેન્સલ રહેતું. ઈ વાતે તારી હાચી. તને લઈ જાય હું આવતા વર્ષે, પણ આ વર્ષે છે ને તને બહાર ક્યાંય નથી કાઢવી. આ 2026 છે બરોબર. તે શું છે? બાયુને બહુ ધ્યાન રાખવું પડે એમ છે આ વર્ષમાં. જોજે આ વર્ષમાં બાયુ કેટલી મરી જાય. હું ગમે ઈ બોલતા આવું ન બોલાય, ગાંડા જેવા હા હોય. પણ હું કહું છું કે ઓલા ભાઈ જે છે ને એમને મેં કોઈ દી જોયા નથી આ ગામમાં. કોણ હતું ઈ? ઈ મારો જૂનો દોસ્તાર હતો. જૂનો દોસ્તાર પણ અ, આ ગામમાં તારે તો- બધી જો મારી વાત સાંભળ, જેટલી પંચાયત થતી હોય ને એટલી જ કરાય. એમ નહીં, એટલે આપણે તારે એ જાણીને શું કરવું છે એમ કે ને. પણ હું કરું છું એટલે આ ગામ તો તમારા હાટું નવું છે તો આ તમારો જૂનો દોસ્તાર કેવી રીતે હોય શકે એમ કહું છું. જૂના દોસ્તાર જેવો એ થઈ ગયો છે, ખાલી બીજી વાર જ ઈ મને મળ્યો. ઈ જ તો કહું છું કે બીજી વાર મળ્યો ને તમે એમ કે જૂનો દોસ્તાર. મારો જીવ એવો હોય રોક નહીં. હું ગમે એને મળું ને એટલે આમ બહુ જાજા વર્ષથી ઓળખતા હોય ને એવું થઈ જાય. લ્યો બોલો, એટલે બહુ તમને બધા ઉપર ભેત આવી જાય, મારા ઉપર તો ન આવતો. એક કામ કરવી તો તમારા ભાઈબંધની તબિયત બગડી ગઈ ને આપણે બે દ્વારકા જઈ આવી તો. મારે કે દુના દ્વારકાધીશના દર્શન કરવા છે. નથી જવાનું ન્યા, નકર ઈ મરી જાહે. કોણ? દોસ્તાર મારો બરોબર. તમારો દોસ્તાર હું કામ મરી જાય? એની તો ખાલી તબિયત ખરાબ છે. તબિયત ખરાબ છે. હું તબિયત તો ખબર અંતર એના પૂછાય ને તો કદાચ ઈ આમ હરખમાં એને કાંક થઈ જાય તો. તમે છે ને કોક દી મને તમારા કોયડા સમજાય જ નહીં. એમ થાય કે તમે બોલો છો હું. કોઈ નથી સમજી શક્યું અત્યાર સુધી મને. અને એક મિનિટ, હા અમથા તો તમને હું એમ કહું કે આઈશ તમે કામે ન જાઓ તો તમે મારી વાત જ નથી માનતા. અને આઈશ તમે ત્યાં ન જવાનું થયું તોય ઘરે ન આવ્યા અને કામે ન ગયા. અહીંયા રખડો છો શું લેવા? ઈ જ મને નથી ખબર. આજનો દિવસ બગડી ગયો છે. સવારે કોને ખબર હવે કાશમાં મારું મોટું જોવાઈ ગયું બસ. એટલે તને ખોટું ન લાગે. તો એક કામ કરો, હાલો ઘરે. ઘરે મારે નથી આવું, તું જા ને, મારે થોડુંક કામ છે. શું કામ છે હવે? ભેંસ દોવા જાવું છે. ભેં- આને પણ બધી પંચાયત એમ. ભે ક્યાં તમને દોતા આવડે છે? જો તું છે ને તમને તો ખેતરમાં જ કઈ નથી સમજાતું. તો હા બહુ કર્યું હોતે. હું પણ કાંઈ નહીં. એમ જો ગોપી તું ઘરે જા અને આજ છે ને ગાજરનો હલવો કરી નાખજે. મારે ખાવો છે, હું આવીને ખાઈ લઈ જા. જલ્દી આવજો. હા અશોક, હા બોલ. હા તું બાયડી પાસે જઈને બાયડીનો નથી થઈ ગયો ને? આવું હું કામ બોલ છો તું? તો આપણે બધી વાત થઈ હતી કે દ્વારકા જવાનું છે ને બધું કરવાનું છે. હવે ખબર? કરવાનું જ હતું. હું ક્યાં ના પાડું છું? તો દ્વારકામાં એટલો બધો પોલીસ બંદોબસ્ત કેવી રીતે થઈ ગયો? ઈ તો જાણવાની વાત છે. અને અત્યારે તું મારી ઉપર બધું ઢોળ છો. અશોક જો તને ખબર ન હોય ને તો યાદ કરાવી દો. અહીંયા ખાલી આપણે આપણું કામ કરવા આવ્યા છીએ. હા ક્યાંક તું એને સાચું કે તારી બાયડી નથી માનવા માંડ્યો? અરે તું આવી કેવી વાત કરશો? તને ભાન તો છે ને? હા હું પ્રેમ કરું છું, પણ આ આપણા પ્લાનને. હા તો ઠીક, બાકી ભૂલથી ને એને પ્રેમ ન કરવા માંગતો હો. અને જો એવી ખબર પડી ને કે તું એને પ્રેમ કરવા માંડ્યો છો તો યાદ રાખજે જીવથી જઈશ. અરે હું એનથી આખો દિવસ પીસો સોડાવું છું. મને નથી ગમતું પણ પરાણી એની હારે જ્યારે. એટલો ઉલઝસ જ શું કામે?
એ ખાલી તારી નામની બાયડી છે. તારું પહેલામાં પહેલું ધ્યાન તારા કામ ઉપર હોવું જોઈએ. અરે કામ પર જ છે. અને હવે- મને તો એ નથી ખબર કે આ પોલીસને જાણ કેવી રીતે થઈ ગઈ. એ જ નથી મને સમજાતું. જો અશોક, ગમે એમ કરીને તું છે ને પેલા એ તપાસ કર કે આ બંદોબસ્ત ક્યારે છૂટશે, ત્યાંથી પોલીસ ક્યારે હટશે. હા, હું જાણીશ કે પોલીસ ત્યાંથી ક્યારે હટશે. અને હા. બીજી વાત હા, કે હવે પછી કોઈ પણ જાતનો કોન્ટેક્ટ કરવાનો હોય ને તો બહુ સાવચેતીથી કરજો. એટલું યાદ રાખજે કે તારા પડછાયાની ખબર ના પડવી જોઈએ. કોઈની ઓકાત નથી મારી ઓકાત જાણવાની. એટલે તું મોઢું સંભાળીને વાત કરજે. તું તો મને ઓળખે છે ને. ઓળખું જ છું, પણ આ જે થયું ને એ આપણા માટે અત્યારે સૌથી મોટું નુકસાન છે. ખબર છે મને, હું બધુંય જાણું છું. અને તને ખબર છે મારો જીવ કેટલો બળે છે, સમજી તું? અહીંયા બધાને બહુ હારા હારા જોઉં છું ને તો ગમતું નથી. જ્યારે આ પ્લાન છે એ સક્સેસ જાહે ને ત્યારે જ છે ને મને ગમશે. હું બસ એટલી જ રાહ જોઉં છું કે દ્વારકામાંથી પોલીસ બંદોબસ્ત ક્યારે હટે. કાંઈ વાંધો નહીં, હટશે. નહીંતર પછી હટાવે એવું કંઈક કરશું. હા, તું કાંઈ ચિંતા નહીં કરતી. અને આગળ આપણે હજી આનથી મોટો પ્લાન બનાવશું. હા, બનાવશું. આપણી પાસે બીજો પ્લાનિંગ તૈયાર જ છે ને. મારી વાત સાંભળ, હું આ ધરતી ઉપર છે ને ખાલી પ્લાન બનાવવા માટે જ આવ્યો છું, બસ. કંઈ વાંધો નહીં, રાખું છું. અને યાદ રાખજે, બાયડી તારી સાચી નથી. અરે હા, હવે તું છે ને એને યાદ કરીને મારો મગજ ખરાબ ન કર. એક તો ઓલરેડી એને મારો મગજ છે ને ખરાબ કરી જ નાખ્યો છે. મૂકું છું. આહા, એટલું તો દ્વારકાનું એવું છે ન્યાય બોમ્બ બ્લાસ્ટ. હે ઈશ્વર, હા ભારતના નાગરિકનું તો ઠીક, પણ જે સરહદ ઉપર શહીદો છે ને, સૈનિકો, એનું ભલું કરજે મારા નાથ. કારણ કે આ સૈનિકો ત્યાં રાત ને દિવસ જાગે છે ને, એટલે જ અમે અહીંયા શાંતિની ઊંઘ લઈએ છીએ. ઓહો, હું તો શાંતિની ઊંઘની વાત કરતો હતો, જો તો ઊંઘ હરામ કરવા આવી ગઈ. રે પણ તે આ સંબંધ ક્યાં રહેવા દીધો છે કે દીકરી બાપને પગે લાગે એવો? બાપુજી, સંતાન ભૂલ કરે તો કઈ માવતર મોઢું ન ફેરવી લે. મારી એવી કેટલી નાનપણની ભૂલ છે કે જેને તમે માફ કરી હતી. હવે મારી આ એક ભૂલને માફ નહીં કરો, અને અમારી ભૂલ તો છે જ નહીં. ના ના, ભૂલ તો મારી જ છે કે અમે તને જન્મ આપ્યો. બાપુજી, આવું હું કામ એને બોલો છો? માનું છું કે મેં તમારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા, પણ એનો અર્થ એવો નથી કે તમે હાવ મારાથી મોઢું ફેરવી લો, મારાથી રિહાઈને આખી જિંદગી કાઢો. અરે માણસથી ભૂલ થઈ હોય ને તો ભગવાન શું માણસ પણ માફ કરી દે. તે જાણી જોઈને પાપ કર્યું છે. એ છોકરાની ખબર નથી કોણ છે, ક્યાંનો છે, શું કરે છે. નથી ખબર, પણ એટલી ખબર છે કે તમારી દીકરીને બહુ પ્રેમ કરે છે, અને તમારી દીકરી હાટું એ ગમે એ કરી શકે, પોતાનો જીવ આપી શકે અને કોઈનો જીવ લઈ શકે. કેમ? આટલો પ્રેમ બીજું કોણ કરી શકે? તારો બાપ. તારા બાપમાં કાંઈ કમી છે? તારા બાપના પ્રેમમાં? કે તારો બાપ પણ દીકરી માટે કાંઈ પણ કરી શકે એમ જ હતો. કાંઈ પણ કરી શકો એમ હોય તો ખાલી માફ કરી દો ને, બીજું કાંઈ નથી કરવું આપણે. મેં તને કીધું ને તે ગુનો એવો કર્યો છે ને, એની માફી હું ક્યારેય નહીં આપું. એટલે મહેરબાની કરીને કાં એનાથી છૂટી થા અને કાં અહીંથી નીકળ. મેં લગ્ન કર્યા છે બાપુજી, એમ કેમ છૂટી થાવ? હા, લગ્ન કર્યા હોય તો જિંદગી વિતાવો સાથે. માનજે કે બાપ મરી ગયો હતો. બાપુ, આવું હું કામ એને બોલો છો? કોઈ દીકરી પોતાના બાપને જીવતો હોવા છતાંય મરી ગયેલો કેવી રીતે માને? કારણ કે જે દિવસે તું બાપના કાળજા પર પગ રાખીને ગઈ હતી ને, ત્યારથી જ તારો બાપ મરી ગયો છે. બાપુજી, જવા દો ને હવે એ વાતને. તમે એકવાર
રાજીપાથી અમને બેને સ્વીકારી લો. પછી તમે અમારી હારે રહેજો. બસ અમે તમારી પાસે સંતાનમાં હું એક જ છું, બીજું કોઈ નથી. મારે દુઃખની જિંદગી તમારી સાથે રહીને નથી વિતાવી. હું અહીંયા મારી રીતે બસ સુખી છું. આ જો લગન તો તમે એવું કહેતા હતા કે ખાલી માનવતા ધર્મ છે ને એ મહાન છે, બાકી બીજો કોઈ ધર્મ મહાન નથી. આજ તમે એ માણાનો ધર્મ, નાત, જાત એ હંધુય જોવા ઊભા છો. અમુક સમય એવો આવે ને ત્યારે બધું જ ભૂલવું પડે છે, કારણ કે તે એવું જ ઊભું કર્યું છે પ્રેમ લગ્ન કરીને, એટલે એ ધર્મ બરમ બધું ભૂલી જવું પડે. એ જ કહું છું, ધર્મને હંધુય ભૂલી જાઓ અને ખાલી મને અને અશોકને સ્વીકારી લો. બાપુજી, મહેરબાની કરીને. અરે તું આ મારું નાક કાપીને ગઈ છો એ હું કેમ ભૂલું એમ કહું છું તને. બાપુજી, તમે ને તમે શો કેવું કહેતા કે હું મારી દીકરીનું મોઢું ન જોઉં તો લગભગ મારો સૂરજ ન ઉગે, અને આજે એ જ દીકરી હામે પગલે તમારી પાસે માફી માંગવા આવી છે, પોતાનો સ્વીકાર કરાવવાનું કહેવા આવી છે, તો માનતા નથી. તારી વાત એકદમ સાચી. એ બધો સમય વયો ગયો કે જ્યારે તું આ ઘર મૂકીને ગઈ ને ત્યારે મારું મોઢું સિવાઈ ગયું છે. કાંઈ કોઈ સામે બોલી શકતો નથી હું. બાપુજી, તમે નહીં જ માનો. તને એકવાર કીધું ને મેં, મારે કોઈની જરૂર નથી. હું તો ક્યારનો ભૂલી ગયો છો કે મારે કોઈ દીકરી હતી. હશે, મારા કરમ બીજું શું. મને તો લાગ્યું હતું કે તમને મારા ઉપર દયા આવશે, આટલા મહિના પછી મારું મોઢું જોશો તો પીગળશો, પણ તમે લગભગ ભૂલી જ ગયા છો કે તમારે કોઈ દીકરી હશે. દયા અને ડાકણ ઉપર? અરે તે તો ડાકણને હારી કહેવરાવી. મેં એવી મોટી ભૂલ નથી કરી બાપુ. આ ગામમાં કઈ હું પેલી બાઈ નથી કે જેણે ભાગીને લગ્ન કર્યા હોય. મારે ગામનું નથી જોવાનું, મારે મારું જોવાનું છે કે મારી જાતને છે ને હું ક્યારેય માફ નહીં કરી શકું. જય શ્રી કૃષ્ણ. હા, કાળું મોટું કરીને ગઈ છે ને પાછી બાપને મળવા આવે છે. ગોપીબેન, અરે તમે હું નથી દેખાતી? કેમ છો? બસ મજામાં. પણ હું વિચારમાં હતા તે એકલા એકલા એટલે જતા હતા. કઈ ખાસ નહીં, પણ એ જ કે બાપુજી ક્યારે સમજશે. બાપુજી, હા, તમારા બાપુજી કેટલા દુખી હતા એ તમને ખબર છે તમારા ગયા પછી? એનો વિચાર કર્યો તમે? હવે તો બહુ વખત થઈ ગયો અમારા લગ્ન થયા એને, પછી એકને એક વાતને ક્યાં લગી પકડી રાખવાની હોય. હું તો ફરીથી બાપુજીને મનાવવા ગઈ હતી કે હવે તમે અમારા ઘરે આવતા જતા થઈ જાઓ. બાપુજી છે કે માનતા જ નથી. ગોપીબેન, ગમે એટલો વખત વયો ગયો હોય ને તો દીકરી આવું ઠેકાણું ગોઈતું હોય ને પોતાની હાથે તો બાપુજીને ઉપાધિ તો થાય જ હો, ગમે એ બાપ હોય. પણ સાચી વાત છે, બાપુજીના નજરમાં એવું હોવું જોઈએ ને કે મારી ખુશીમાં એમની ખુશી. મેં મારી રીતે લગ્ન કર્યા છે અને અશોક મને બહુ સારી રીતે રાખે છે, બહુ પ્રેમ કરે છે, તો પછી બાપુજીને તો મને હસતા મોઢે સ્વીકારી લેવી જોઈએ ને. અરે ખાલી પ્રેમથી ને પેટ નથી ભરાતા. હા, બાપ તો છે ને હંધુય જોવે કે મારી દીકરીનો ઘરવાળો ઉષા ઓદાવાળો હોય, ડોક્ટર હોય, પોલીસવાળો હોય. જરૂરી નથી કે ડોક્ટર હોય, પોલીસ હોય, વકીલ હોય. અરે કોઈ માણસ સામાન્ય હોય તો એની હારે પ્રેમ થઈ શકે, અને હોદ્દા જોઈને કાંઈ પ્રેમ નથી થતો ને. એ હંતી એવા થાશે. આ જો આ મારું જ લઈ લે ને, આ મારા બાપે કેવું અસલ મજાનું રૂડું રૂપાડું હાહર્યું ગોઈતું. આ મારા ઘરવાળો પોલીસવાળો, મારે કાંઈ ઉપાધિ છે. આવા ઉષા ઓદાવાળા હોય ને તો આપણે બાયું માણસને કોઈ દી કંઈ તકલીફ જ ન પડે. પોલીસ? હા, પોલીસ છે અમારો ઘરવાળો. તમારા ઘરવાળાનું હવે અહીંયા નોકરી લાગી ગઈ છે? હા, અહીંયા નોકરી લાગી ગઈ છે. હમણાં છે ને બદલી થઈ એટલે પછી હું હારવાર આવતી રહે, કારણ કે અમને તો હું ઓલું મળે ને ક્વાર્ટર. હા, કેટલું સારું કહેવાય નહીં. તમારા બાપુજી જ્યાં રહેશે ત્યાં જ તમારા ઘરવાળાની બદલી થઈ, એટલે હવે તો તમે હંધાઈની હારે રહી શકશો. હા, હંધાઈ, પણ અમે રહીએ અલગ અલગ હો. અમે હંધાઈને આયરે નહીં. હા, અમે આવરો જાવરો આમ આટો બાટો મારીએ ખરી. કંઈ નહીં, દ્વારકાધીશ કરશે ને તો એમને તે સારી નોકરી મળી જાય. હા, પણ તું બાપુજી પાસે ગઈ હતી તો મનાવ્યા નહીં તે? મનાવ્યા, સમજાવ્યા, પણ ન માયના. કંઈ નહીં, હાલ વખત એવું હોય તો વેળા. હું આવું આયરે અત્યારે. ના ના, હજી એમનો ઘા તાજો છે, અને જ્યાં લગીને કોઈ ઘા તાજો હોય ને ત્યાં લગી રૂજાય જ નહીં, અને વખત જતા રૂજાઈ જાય. પણ ગોપી, એક વાત પૂછું? હમ? હા, ભલે તે તારી મેળાએ લગ્ન કર્યા, પણ છોકરો હારો છે જો, મારાથી પૂછાય નહીં, પણ આ તો ખાલી એક હા, બહુ સારા છે, કંઈ વાંધો નથી. હા, મને બહુ સારી રીતે રાખે છે. કામ ધંધો શું કરે છે? કામ ધંધો એ નથી ખબર, એટલી ખબર છે કે એ નોકરી કરે છે. લ્યો,
હા જેને તે પ્રેમ કર્યો છે ને તને ખબર નથી એ શું કરે છે, બસ ખાલી નોકરી કરે, પણ નોકરી કંઈક હશે ખરી ને, શેની નોકરી કરે છે. બાપને એટલે જ ઉપાધિ થતી હોય. લે આપણે બાયુને છે ને રોટલા ઘડાય, ટપાકાની ઉપાધિ ન કરાય. અને જે કરતા હોય, હું એમની પાસે ગમે એ વસ્તુ માંગુ ને તો મારી પાસે હાજર કરે છે. મેં એમને ફોન લઈ દેવાનું કીધું હતું તો મને લઈ દેજો. હવે એ રૂપિયા ક્યાંથી લઈ આવ્યો હોય તારે જોવું પડે ને, જાણવું પડે. આ કામ ધંધો હાલે છે નથી હાલતો, એ રૂપિયા ક્યાંથી આવે, તને આટલી મોંઘી વસ્તુ ક્યાંથી લઈ દે, આ બાયુએ હન ધુઈ વિચારવાનું હોય. તમે તે છે ને પંચાયતીલા જ છો. એ શું કરે છે શું ને એનાથી હું લેવા દેવા, મારે જોઈ મને આપે છે ને એ મહત્વનું છે. હારું બીજું હું તાર હારું કયા ગામ? એ અનાજ છે, એમના બા બાપુજી કોઈ નથી. મારે મોડું થાય છે, હું જાઉં. અચ્છી નક્કી આ જાતિ જિંદગી દુઃખી થવાની છે ગોપી. બોલ. અશોક, હા સાગર, હા આપણો આ પ્લાન તો ફેલ ગયો. અને હવે આપણી પાસે બીજો પ્લાન છે. પણ કેટલું ધ્યાન રાખ્યું તું કે કોઈને ખબર ન પડે. પણ હવે આ ગામના માણાના મોઢા જોવી છે ને તો એ આપણને અલગ રીતે જોવે છે. બધાને આપણા પર શંકા જાય છે. જે રીતની આપણી હાલચાલ છે, આપણી બોલચાલ છે, બધાના મનમાં ના આવવાના વિચાર આવે છે કે જાણે આપણે એ બધાથી અલગ ન તરતા હોય. વાત જ એ છે ને. અને સાગર, પણ આ ગામના માણસોથી દૂર આપણે હવે જાહું ક્યાં? આમ પેલો પ્લાન તો આપણો સક્સેસ નથી ને. પેલા પ્લાન સક્સેસ ન જાય ને એ જ હારું. પેલું પગથિયું આપણે ચડતા હોય ને પડી જાય એ જ હારું. બાળ મંદિરને પેલામાં નપાસ થઈ જાય એ જ હારું. કારણ કે આગળ જતા છે ને આપણને તકલીફ ન પડે. હા અશોક, અત્યારે આપણી પાસે સૌથી મોટો મુદ્દો એ છે કે આટલું ધ્યાન રાખવા છતાંય પગ ઉપર આપણે સાવચેત થઈને હાલતા હતા, તો પછી આ દ્વારકાવાળી ભાડ આ ગુજરાત પોલીસ સુધી પહોંચી કેવી રીતે? આટલો કડક બંદોબસ્ત ત્યાં થયો કેવી રીતે? જો આ મુદ્દો છે ને હવે પોલીસના હાથમાં વયો ગયો છે, અને હવે જો આપણે અહીંયા જાય એટલે પકડાઈ જાય, એટલે આ પ્લાન કેન્સલ કરવો પડે. કેન્સલ? હા, દ્વારકા વાળો પ્લાન કેન્સલ. પણ હવે સોમનાથ ગુજરાતના બે મોટા મંદિર જ છે, દ્વારકા અને સોમનાથ. બે જગ્યાએ માણસો તો એટલા જ છે. અને સોમનાથ તો વર્ષોથી મારી નજરમાં છે, પણ આપણને ઉપરથી હુકુમ દ્વારકાનો મળ્યો હતો. કંઈ વાંધો નહીં, હવે મારી ઈચ્છા પૂરી થશે. પણ સોમનાથ પહોંચવા માટે તમે જેટલું સહેલું સમજો છો ને એટલું સહેલું નથી. અરે કેમ સહેલું નથી? જિંદગીમાં છે ને બધું સહેલું જ છે જો તમે એવી રીતે વિચારો તો. હવે આપણે આ ગામ છોડવાનું છે અને એ બાજુ જાવું. ને આજુબાજુનું કોઈ ગામ હશે ત્યાં આપણે રહેવું. હા, અને હવે એવી રીતે રહેશું કે જેમ દૂધમાં ખાંડ ભળી જાય ને એમ ભળી જશું. એ લોકો વિચારતા થઈ જશે કે આપણા જ છે ને. પણ હા, ખાસ એ કહેવાનું કે જે કોઈ પરિવારમાં બંધાયેલા છે ને, ખોટા લગ્ન કરેલા છે અને ખોટી પત્નીઓ બનાવેલી છે ને, એણે મહેરબાની કરીને એની પત્નીથી છેટું રહેવું પડશે. હવે તો એને છોડી જ દઉં તો? એને છોડવી જ પડશે. જો સોમનાથ ઈ સાથે આવી તો આપણો પ્લાન ક્યારેય સફળ નહીં થાય. અરે શોક, તને ખબર તો છે ને કે આપણે અહીંયા શું કામ માટે આવ્યા છીએ, એટલે આ લગન સંબંધ વ્યવહાર ભાઈબંધ બધું ભૂલી જવાનું. બસ આપણે ખાલી આપણા કામ ઉપર જ ધ્યાન દેવાનું છે. મારી વાત સાંભળ, કોઈને ખબર ન પડે ને એટલા માટે મેં લગ્ન કર્યા. અને એ આમ હાવ પોળી છે, એને કઈ એટલી બધી ખબર પડતી નથી. કે જે હોય તે આપણા જીવનનું અત્યારે એક જ લક્ષ્ય છે, સોમનાથ. અને બીજું, જો સોમનાથને ખતમ કરવામાં આપણે ત્રણમાંથી કોઈ એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય ને તો એકબીજાનું નામ નથી આપવાનું,
જીવ આપી દેવાનો છે. કઈ વાંધો નહીં, પણ હવે મારે જોવું છે આમ કે ત્યાં લોકોના આમ લાશો પડી હોય લોકોની, એ જોવું છે. મેં ઘણા ટાઈમથી છે ને આમ તડપતા માણસને જોયા નથી. અશોક, વિચાર કર, જ્યારે બ્લાસ્ટ થશે, એ બ્લાસ્ટની હારોહાર સોમનાથનું મંદિર તો તૂટશે, પણ એમાં કેટલા માણસો પીસાશે, કેટલાયની રાડું સંભળાય. અને આ બધી વસ્તુ આપણે ત્રણેય આપણી નજરે જોઈ. બોમ્બ બ્લાસ્ટ હું કરીશ. લોહીના ફુવારા ઉઠશે, ફુવારા, અને માણસો તડપશે. અરે એ તો બધા છે. અરે કોણ આવ્યું? ગમે તે થઈ ગયા તૈયાર? હા, બસ તારી જ રાહ જોતો હતો. પહેરવાની છે? હા, તું મને રોજ કેપ પહેરાવે ને તો મને એમ થાય કે હું છે ને આ દેશની સેવા કરવા માટે જ બનેલો છું. પણ મને એક વાત કે, હા તું મને રોજ કેપ પહેરાવીને સેવા ઉપર મોકલે છે, તો તને ક્યારે ડર નથી લાગતો કે મને ક્યારેક કોઈ દુશ્મનની ગોળી મારી છાતી જ વીંધીને આરપાર નીકળી જશે તો તું શું કરીશ? જરાય નહીં. હા, ગર્વ થાય છે કે મારા પતિ દેશની સેવા માટે જ જન્મ લીધો છે. હા, તારા પાસેથી આ શબ્દ હું જ્યારે જ્યારે સાંભળું છું ને તો હું પણ ગર્વ અનુભવું છું કે તું મારી અર્ધાંગીની બની છો. આ છે તારા ઘરવાળા? હા, જય માતાજી. જય માતાજી. તમે કોણ? અમારા જ ગામની છે. બેનપણી શું એની? હા, ઓલા ભૂપત કાકા છે ને, તમે ક્યાંથી ઓળખું? હું પણ એમની દીકરી છે. હા, ભાઈ દવે, તમારા મેરેજ એટલે કે લગ્ન થઈ ગયા છે? હા, હું તો એટલે જ અહીંયા આવી હતી. મારા બાપુ છે ને, એ મારા લગ્નને સ્વીકારતા જ નહોતું, કેમ કે મેં ભાગીને લગ્ન કર્યા છે. મને એવું થાય કે તમે પોલીસ છો ને, તમે આવીને મારા બાપુને સમજાવો તો લગભગ સમજી જાય. હા, પણ તમારા હસબન્ડ એટલે કે તમારા ઘરવાળા શું કરે છે? અહીં નોકરી કરે છે. નોકરી શેની? નથી ખબર. અરે, તમારા હસબન્ડ છે અને શું નોકરી કરે છે તમને જાણ પણ નથી? નથી, એમ મને મળી હતી, મેં પૂછ્યું તો અનાજ છે છોકરો. હા, શું નામ કીધું તમે? અશોક. તમે તો આ ગામમાં હમણાં આવ્યા એટલે તમને નહીં ખબર હોય. અમારા લગ્નને 6 મહિના થઈ ગયા છે. તમે લોકો હવે અહીંયા જ રહેશો? હા, અમારે તો જ્યાં સુધી બીજે બદલી ના થાય ત્યાં સુધી અહીંયા જ રહેવાનું છે. આ ઘર તમને આપેલું છે? હા, અમને તો શું છે કે સરકાર તરફથી મળે. શું થયું? હા, કંઈ નહીં, હું સમજાવીશ તમારા ફાધરને એટલે કે તમારા પપ્પાને. હા, તું છે ને એક કામ કરજે. હા, તું એમને લઈને જાજે મારા બાપુજી પાસે અને એમને કહેજે ને કે સમજાવે. પોલીસને જોઈને મારા બાપુ આમ થઈ બીજા હે એટલે હંધુય માની જાહે. હા, કઈ વાંધો નહીં. અને બીજી કોઈ ઉપાધિ નથી ને? ના ના, ઉપાધિ તો કાંઈ નથી. આ એક અશોક છે ને, એમની ઉપાધિ છે. એની શું ઉપાધિ છે? એ જો ને સવારના ગયા છે અને પાછા આવ્યા નહીં. એ દ્વારકા જવાના હતા અને પછી દ્વારકા? હા, પણ પછી ખબર નહીં કેમ ન ગયા. હવે એવું કહે છે કે હું હમણાં ઘરે આવું એમ કરીને વયા ગયા, ત્યાં સુધી આવ્યા નહીં. તો એ તો આવી જશે હવે, દ્વારકેથી બીજે ફરવા ગયા હશે, બીજું શું હોય એમાં? અરે દ્વારકા ગયા જ નથી, ગામમાં જ છે ને તોય ઘરે નથી આવ્યા. ફોન એમનો લાગતો નતો એટલે એ ઉપાધિ છે કે હોરવતું નતું ને તો તાર પાઈ વહી આવી. તમે શું વિચાર કરો? હા, કાંઈ નથી વિચાર કરતો. હાલો હા, જાઓ. કઈ વાંધો નહીં. તો શું કીધું? કોણ હતી આ? અહીંયા આપણે ભૂપત કાકા છે ને, એમની દીકરી છે, એને લવ મેરેજ કરેલા છે. ઠીક નથી. ઠીક નથી એટલે? આમની સાથે સંબંધ ઓછો કરી નાખજે. પણ કેમ? હું તો એને વર્ષોથી ઓળખું છું, નાનપણથી ને. તો પણ એને કહ્યું ને હા, કે એમણે લગ્ન કરી લીધા છે અને એના ઘરવાળા વિશે એને કઈ જાણકારી નથી. ઠીક નથી એ લોકોના ઈરાદા. પણ મને એવું લાગે છે. ઈરાદા તમને જાણવું હોય તો મને તો જણાવો. મને જાણકારી મળશે એટલે તને પાક્કું જણાવીશ. પણ અત્યારે મેં કીધું ને એટલું કર, એ લોકોથી દૂર રહે, એમ જ ભલાઈ છે. ઓકે સર. થેન્ક યુ. હવે હું મારી ડ્યુટી
બરાબર નિભાવીશ. અને આ વાતની તપાસ કરીને મને કહેજો. યસ મેડમ. અરે વાહ બેટા. જય હિન્દ અંકલ. જય હિન્દ બેટા. ઉભા રહો. જય હિન્દ. જય હિન્દ. શું કરે છે બેટા? નિશાળે જવાની તૈયારીમાં. વાહ, ખૂબ ભણજે ને આગળ વધજે હો. શું નામ તારા પપ્પાનું? બિપિનભાઈ. બિપિનભાઈ. સરસ, ભણી ગણીને ખૂબ આગળ વધજે હો. હા. અશોક, તું ગમે એમ કરી અને તારી ઘરવાળીને લઈ અને સોમનાથ આવી જા. અરે હું નીકળું જ છું, મારી ગાડી તૈયાર છે અને પ્લાન પ્રમાણે બોમ્બ પણ હારે લઈ લીધો છે અને જેમ બને એમ વહેલો આવી જાજે. જો અટાણે મારી પાસે વાત કરવાનો ટાઈમ નથી, બરોબર? એટલે તું જેમ બને ને એમ સોમનાથ પૂગી જા, હું હમણાં જ નીકળું છું. બેટા તું સ્કૂલે જા. કોણ છે તું અને કયા ઈરાદાથી અહીંયા આવ્યો છે? આ બધું જાણવાની તારે જરૂર નથી. હું કેમ જરૂર નથી? હું આ દેશનો સિપાહી છું અને જ્યાં સુધી સિપાહીનો તો હું મોટો દુશ્મન છું. તું મોટો દુશ્મન છો ને, તું આ દેશનો રક્ષક છું. એ નીકળ. તું નીકળ અને મને કે કયા ઈરાદાથી અહીંયા વાત કરતો હતો તું? તારી આટલી હિંમત? તારી આટલી હિંમત? તું મારો દેશને બરબાદ કરવા આવ્યો હતો. તારા જેવા નરાધમો ગમે એટલા આવી જાય ને મારા દેશની અંદર, જ્યાં સુધી આ દેશનો સિપાહી જાગતો છે ને, ત્યાં સુધી મારા દેશનો વાળ વાંકો નહીં કરી શકે. મગતરા, તારો આ મનસૂબો કોઈ દિવસ કામયાબ નહીં થાય. મારા દેશ ઉપર કોઈ પણ મુસીબત આવશે અને જીવતા નહીં છોડું. જો તો ખરી તારી સાથે તારા કાવતરામાં મારા દેશની બરબાદી કરવા વાળા કોણ કોણ લોકો છે. તારી સાથે તારા ગમે એટલા સાથીઓ હશે ને, અને તારા જેમ મોતને ઘાટ ઉતારી દઈશ. મારા દેશનો વાળ વાંકો કરવાનો જો કોઈ વિચાર પણ કરશે ને, એના આ જ હાલ થશે. ભારત માતા કી જય. હા બોલ. અશોક, હા. સાગરને મારી નાખો. સાગરને મારી નાખ્યો? અલ્લાહ તાલા એને જન્નત બક્ષે. હવે બીજા માણસને બોલાવવો પડશે ને. પણ અશોક, ખબર કેમ પડી કે આપણે ત્રણેય એક સાથે છીએ? એ તો નથી ખબર. હા, પણ એટલી ખબર હતી કે લોકોના મોઢા જોઈને એવું લાગતું હતું કે આ લોકોને થોડી થોડી કંઈક તો ખબર પડી છે. તો આ વાત ઉપરથી હું એવું નક્કી કરી લઉં કે હવે આપણે સોમનાથ વાળો પ્લાન એ કેન્સલ રહેશે. જો મારી વાત સાંભળ, આ પ્લાન કેન્સલ રહેશે ને તો મને ગમતું નથી. મારે છે ને લોહી ઉડે નહીં જોવું છે. આ હિન્દુઓના લોહી ઉડે એ
હા કઈ વાંધો નહીં. લોહી ઉડાડવા જ છે તો આપણે ઉડાડી દઈએ. પણ હા, હવે 1 મિનિટે મોડું નથી કરવાનું. જલ્દીથી જલ્દી સોમનાથ જવા માટે નીકળીએ. હા પણ એ માટે પાણા હે બોલાવવો પડશે ને. માણસ ત્યાં પહોંચી જશે, આપણે એની રાહ હવે નથી રહેવાનું. અને અશોક, જો આ મહિનામાં આપણે પ્લાન સક્સેસ ન કર્યો અને સોમનાથને ન ઉડાવ્યું ને, તો આપણા માણસો આપણને મારી નાખશે. એ લોકોની નજર પગ પગ ઉપર છે આપણા. નહીં, આ પ્લાન કેન્સલ નહીં થાય, સક્સેસ થાય. અને મને બધું દેખાય છે. તો નીકળવાની બધું તૈયારી દેખાય છે. હા, હું મારી ઘરવાળીને કહીશ કે સોમનાથ જવાનું છે. હા, મૂકું છું. અરે તું, અરે હું છે આ? સુમાલ છે. આવી રીતે કા બાંધ્યો છે? તડકો લાગે છે. ક્યાં છે તડકો? એ તડકાને અત્યારે તું તડકે મૂક અને તૈયાર થઈ જા, આપણે સોમનાથ જવાનું છે. સોમનાથ? મારે તો દ્વારકા ફરવા જાવ તું, સોમનાથ શું કામ? દ્વારકા તને ખબર છે ને કે અત્યારે ત્યાં માહોલ સારો નથી. માહોલની ચિંતા જો ગુજરાતમાં રહીને અમારે કરવી પડે તો ધિક્કાર ન કહેવાય અમારા પોલીસો ઉપર? મને જરાય બીક નથી. તમને ખબર છે, મેં સાંભળ્યું કે દ્વારકામાં ઓલું શું કે બોમ્બ ને હંધુય મૂકવાના હતા આતંકવાદી આવીને, પણ ત્યાં જ તે આપણા દેશ જવાનોને ખબર પડી ગઈ અને હંધાઈનું છે ને સસુંદરોય ન આવ્યું. એટલે કે કઈ થયું જ નહીં અમને. બહુ હસાય નહીં. એમાં એવું છે કે બહુ હસવાથી છે ને પછી થોડી વાર પછી રડવાનું પણ થાય. નહીં થાય. તમને ખબર નથી, આપણા ભારતના પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદી છે ને, જ્યાં લગી એ આ દેશમાં રાજ કરે છે ને ત્યાં લગી કોઈના બાપથી બીવાની જરૂર નથી. આતંકવાદીનું શું આવે? કાંઈ ન આવે. એટલે આપણે છે ને દ્વારકા ફરવા જાવી, તને ખબર છે? સોમનાથ નહીં. તને ખબર છે આ હોટલ તાજમાં ધમાકો છો તો, અક્ષરધામ મંદિરમાં ધમાકો છો તો, તે કેટલા જણા મરી ગયા હતા? ત્યારે મોદીજી હતા? નહોતા ને? તો પછી બસ, મોદીજી નહોતા ત્યારે શું થયું ને એ યાદ ન રાખો, પણ એમના આવ્યા પછી કેટલું સારું થયું ને એ વિચાર કરો તમે. અને હું શું કહું છું હા, કે દુનિયા હું દ્વારકા નથી ગઈ, અને આપણા ગુજરાતના હંધાય માણાનો જીવ છે ને દ્વારકાની અંદર જ હોય. કોક દ્વારકા બોલે ને ખાલી ત્યાં તો દ્વારકાધીશ દેખાવા માંડે. એટલે આપણે છે ને દ્વારકા જાય. સોમનાથ જવું છે. મારે નથી જવું સોમનાથ. અરે તું જ કહેતી હતી ને કે ભગવાન બધા એક છે, તો અત્યારે સોમનાથ જાવીને પછી થોડાક મહિના પછી દ્વારકા જઈશું. પણ સોમનાથ હું કામ જાવું છે? મેં તને કીધું ને કે અત્યારે સોમનાથ જવું છે. જો મારી વાત સાંભળ, મને અત્યારે ત્યાં દર્શન કરવાનું મન થયું છે એટલે કાંઈ નહીં ને તમને સોમનાથ જવું છે? હા, અને બીજી વાત એ કે આ સોમનાથ દાદાની કૃપા છે ને મારી ઉપર થઈ છે. એટલે હવે આપણે ત્યાં જ રહેવાનું છે. સોમનાથમાં રહેવાનું? હા. ના ના ના, મારું ગામડું મૂકીને મને ક્યાંય રહેવું ન ગમે. દ્વારકા હું દર્શન કરવા જઈ શકું, પણ દ્વારકામાં જો મને રહેવાનું કોને તો એ ભેગું ન થાય. મારી વાત સાંભળ, મને ત્યાં નોકરી મળી છે સોમનાથમાં. શેની? હે, શેની હોય? અહીંયા નોકરી કરતો તો એ જ નોકરી ત્યાં. પણ તમે અહીંયા શેની નોકરી કરો છો મને તો એ નથી ખબર. એટલે એમ કે ઈ તને નહીં સમજાય. સારું, હા, પણ સોમનાથ નથી જાવ. અહીંયા આપણે જે નોકરી કરો છો ને એ રેડી છે. જાવું છે સોમનાથ, ત્યાં પગાર વધારે મળે છે એટલે ત્યાં જાવું છે. એટલે તૈયાર થઈ જા, આપણો સામાન એ પેક કરી નાખજે. બહુ સામાન લેવાની જરૂર નથી. એ વિચારશું. અત્યારે છે ને હાઈસ થવા આવી, હું રોટલા ઘડી લઉં. રોટલા ઘડી લઉં? પેલા તો આને ટપકાઈ નાખીશ, બહુ બકબક કરે છે. જો મારી વાત સાંભળ, એ કઈ બસવો ન જોઈએ. અને આપણા માણસો આવે કે ન આવે, જો નહીં આવે ને તો આ ધમાકો તો હું જ કરીશ. મારે જોવું છે, કેદીનું જોયું નથી. હા હા, નહીં, મારી વાત સાંભળ.
નહીં 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 અત્યારે જ. અને 2 દિવસમાં જ 2 દિવસમાં જ ત્યાં હતું નહોતું બધું થઈ જવું જોઈએ. હા, બાજુમાં દરિયો છે ને તો અહીંયા નદી વહેવી જોઈએ, એ પણ લોહી નહીં. અને બીજી વાત એ કે આ ગોપી આવવા તૈયાર થાય તો ઠીક છે, નહીતર મુરે તું અહીંથી ન જ કરીશ. કોઈ ઘરમાં નથી. હા, એને મારી નાખીશ. મને મારી નાખવાની વાત? કોની હારી વાતો કરે છે આવી? હા, પાછો આવો રૂમાલ એમણે કેમ બાંધ્યો છે? હે ભગવાન, હે દ્વારકાધીશ, મારા હું કરવા માંગે છે કઈ સમજાતું નથી. આ છે કોણ? આનું કામ શું છે? મારાને મારવાની વાતો કેમ કરે છે? લોહીની નથી આવું હું કામ બોલે છે? હે દ્વારકાધીશ, હું તો એટલી ભણ્યા નથી કે મને કઈ સમજ પડે. તમે જ માર્ગ બતાવો. સમજાતું નથી કે આમના મનમાં શું છે. બાપુજી સાચું જ કહેતા હતા, મારે હંધુઈ જાણી જોઈને પછી લગ્ન કરવાની જરૂર હતી. પણ હવે મારી નજરો આમના ઉપર જ રહે. તું આ કાળા કપડાં પહેરીને તો આવી, પણ આપણે આ કાળું કામ ક્યારે થાય હવે? અશોક, જે કાંઈ કરવાનું છે ને હવે બહુ વહેલું કરવાનું છે. અને હા, બોમ્બ સોમનાથ મંદિરમાં અંદર જઈને મૂકવાનું છે, જ્યાં બધાય ભક્ત એના ભગવાનની સામે ઊભા હોય ને ત્યાં. હા, એ પગે લાગતા લાગતા જ એના ભગવાન પાસે પૂગી જાય. અશોક, હવે આપણી પાસે સમય નથી. જે કાંઈ કરવાનું છે ને એ બહુ વહેલું કરવાનું છે અને નીકળવાનું વહેલું છે. હા, દિવસ પછી દિવસ, અને ઉપરથી ફોન આવે છે એ અલગ. ફોનની તો તું ક્યાં કરશો? મારે તો અત્યારે કામ થતું હોય ને તો કાલ નથી પડવા દેવી. પણ તું તારી બાયડીમાંથી નીકળતો નથી ને. મારી બાયડી નહીં આવે ને તો એને હું મારી નાખીશ. પણ એને ભેગી લેવાની જરૂર જ ક્યાં છે? જો અશોક, લગ્ન આપણે ખોટા કર્યા હતા. એની હારે આખી જિંદગી નથી કાઢવાની. હા, ગામમાં રહેવા માટે એક સહારો જોતો તો એ આપણને મળી ગયો. હું તારી વાત સમજુ છું અને મારી વાત સાંભળ. સોમનાથ જાઉં ને તો હું ત્યાં બીજા લગ્ન કરી લે, એ ઉપાધિ નથી. મારી ઘરવાળીને તો હું મારી નાખીશ. હા, ચાલ, જે કરવું એ કર. પણ સોમનાથ માટે આપણે રવાના થાય હવે. હાલ. અને આમ જો. હા હા અશોક, હા, હવે છે ને આપણે સોમનાથને ગમે એમ કરીને ઉડાડવું પડશે. અને જો એકવાર આપણે સોમનાથ ઉડાડ્યું તો આપણા આકા બહુ ખુશ થાય. સાચી વાત છે. અને સોમનાથ ઉડે પછી મારી નજર અમદાવાદ બાજુ છે. અમદાવાદ તો મારી કોણ? પોલીસ યુ આર અંડર અરેસ્ટ. અશોક, મને નથી લાગતું કે આ પોલીસ વાળો અશોકને મૂકશે. જેમ સાગરનો જીવ ગયો ને એમ અશોકે. મને લાગે છે કે આ સોમનાથનો પ્લાન મારે એકલા હાથે જ સક્સેસ કરવો પડશે. અશોક, ગુજરાતનો તો ઠીક,
પણ એ તો આપ મારા દેશનો જ માણા નથી. કેટલી મોટી ભૂલ કરી નાખી ગોપી તે. આટલી મોટી ભૂલ મારા બાપુ તો પણ આ દ્વારકાધીશે કોઈ દી માફ નહીં કરે મને. એવા માણા હારે લગ્ન કર્યા કે જે મારા દેશના દરેક માણાને મારવા ઊભો થયો છે. જે મને મારા બાપુને અંધાઈને મારી નાખી હકે એમ છે. આ તે હું કર્યું ગોપી? પ્રેમનો એવો તો કેવો અંધાપો કે તે તારા બાપુને તો સોયડા, તે તારી દેશભક્તિ એ ન પકડી. મારા દેશનું હારું ન કરી કે તો કઈ નહીં, પણ મેં મારા દેશનું ખરાબ કરવાનું વિચાર્યું, અજાણતા ભલે. મને જીવવાનો કોઈ અધિકાર નહોતો, મારે મરી જ જવું જોઈએ. એનો અર્થ કે દ્વારકામાં જે માણા મરવાના હતા એ અંધોઈ અશોક કરવાના હતા, એ અને ઓલી બાઈ. હવે હું જો એની સામે આવીશ, એની સામે થઈશ તો આ પેલા તો મને જ મારી નાખશે. હું મરી જઈશ તો મને વાંધો નથી, પણ પછી સોમનાથ, દ્વારકા, ખબર નહીં બીજા કેટલા શહેર જેના માણાને આ મોતને ઘાટ ઉતારી દેશે. હું કરું એ દ્વારકાધીશ, મને માર્ગ બતાવો. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, કાંઈક રસ્તો ઉજવાડ બાપ મને. મરી જઈશ તો અશોક બચી જાહે, અને જો એ બચી જાહે તો અનેક મરી જાહે. પણ હું કેમ ભૂલી ગઈ કે આ એ જ ગુજરાત છે જેમાં અનેક ચારણ કન્યાઓ છે અને અનેક એવી માતાઓ થઈ છે કે જેણે રાક્ષસોના વધ કર્યા હતા, જેણે દુર્બુદ્ધિઓનો નાશ કર્યો હતો. અરે માં ચામુંડાએ ચંડમુંડને માર્યો હતો, માં ગેલે બાબરા ભૂતને માર્યો હતો. તો આ ભૂત કરતા તો ઓછા નથ. ગોપી, લડવાની જરૂર છે, મરવાની નહીં. કેવી રીતે લડવું? આજ લગ્ન આનો ઉપયોગ ખેતરમાં જ કર્યો છે. કોઈ માણસનો જીવ હું કઈ રીતે લઈશ? હે દ્વારકાધીશ, હે મા કાલી, મને શક્તિ દેજે. ગોપી, તું તો યાર નથી થઈ હજી. હા, આપણે સોમનાથ જવાનું છે. હા, જવું જરૂરી છે. હા, જો ત્યાં વધારે પગાર છે, સમજી તું. તમે એટલા ગભરાયેલા કાં છો? ગભરાયેલો જોઉં ને, આ અત્યારે મોડું થઈ ગયું છે. મેં તમને ના પાડી છે ને, ખ્યાલ નહીં બાંધવાનું. કંઈ વાંધો નહીં. હા, તો થેલો તૈયાર છે, તમે થેલો લઈને આવો, હું તૈયાર જ છું. તૈયાર છે થેલો? આમ જ કાક હોય ને? હે, હું થેલો લેતો આવું. હા, હું વિચાર્યું તું ભૂલી ગયો તો તું કે જે ભારત દેશ માથે પગ મૂક્યો છે ને, ત્યાં કાલીઓ રહેશે, ત્યાં એવી જોગણીઓ છે કે બાયુનો વાળે વાંકો તારે કરવો હોય ને
તો હોત જન્મ લેવા પડે. સારું થયું કે મારા હાથે મરી ગયો. જો આ દેશના બાપના હાથમાં લાગી ગયો હોત ને, શ્રી નરેન્દ્ર મોદી, તો ખબર નહીં તારે કેટલા ભાવ લેવા પડે એનામાંથી છૂટવામાં. મને છેતરીને મારી હારે લગ્ન કર્યા ખોટા. અરે ગાંડી હતી હું કે જે પ્રેમના પાખંડમાં આવી ગઈ. ભૂલી ગઈ હું કે હું જે દેશમાં રહું છું ને, ત્યાં શક્તિ રહે છે, પણ એ સાચું છે કે અહીંયા રાધા જેવી પ્રેમ કરનારીઓ રહેશે. તારો પૈસો, નામ, ઠામ, કઈ જ પૈસા વગર તારી હારે લગ્ન કર્યા નહીં. મારી ભૂલ. ખબર નહીં મારી આ એક ભૂલ બીજા કેટલાને નડત. હે દ્વારકાધીશ, તારા લાખો ઉપકાર. એ તે વખત વેળાએ મને આ માણાનું હંધુય સાચું બતાવી દીધું. લાગે છે કે હજી તું જીવસ. તમે મને જેલમાં બંધ કરવી હોય તો કરી શકો છો, કેમ કે મેં એક માણાનું ખૂન કર્યું છે. તમે માણસનું ખૂન નથી કર્યું બેન. તમે આજે ખાલી દુર્ગા બનીને એક રાક્ષસનો વધ કર્યો છે. અરે હું તો એમ કહું છું કે આ દેશમાં બોર્ડર ઉપર ફક્ત સિપાહીઓ જ નહીં, જે ઘરમાં તમારા જેવી દીકરીઓ છે ને, એ દેશનો તો કોઈ વાળે વાંકો ન કરી શકે. કદાચ આના જેવા હજારો નરાધમો આપણા દેશમાં આવે ને, તો આવી રીતે જ મોતને ઘાટ ઉતરી જશે. આજે ગર્વ થાય છે મને કે મારા દેશની અંદર જ્યાં પ્રેમ કરનારી રાધાઓ જન્મ લે છે ને, ત્યાં રાણી લક્ષ્મીબાઈ જેવી સ્ત્રીઓએ પણ જન્મ લીધો છે. પણ નહીં, મને ગર્વ નથી મારા ઉપર. અફસોસ છે મને કે આપણા દેશમાં એવી દીકરીઓ રહે છે કે જે ગમે એની વાતમાં આવી જાય, પ્રેમમાં ફોડવાઈ જાય અને આવા આતંકવાદીઓને પોતાના જ ઘરમાં સહારો આપે. આવી ભૂલ ન થવી જોઈએ. જે ભૂલ મારાથી થઈ છે એવી ભૂલ ફરી કોઈ દીકરી ન કરે ને, એવી જગદંબાને પ્રાર્થના કરું છું. સારું છે કે આ માણા કંઈ કરી ન હોય. નહીં ને જો કોઈ માણાને જરા કમતું નુકસાન પુગાડી ગયો હોત ને, તો લગભગ મને આજીવન પસ્તાવો થાત. નહીં બેન, તમારે પસ્તાવો કરવાનો કોઈ જરૂર નથી. કારણ કે તમે જે કામ કર્યું છે ને, બહુ બહાદુરીનું કામ કર્યું છે. અને આ કામ કરવા માટે જેવી તેવી સ્ત્રીનું કામ નથી, એક શક્તિનું કામ છે. તમે એક શક્તિનું સ્વરૂપ છો મારી બેન, અને તમારે સજા ભોગવવાની કોઈ જરૂર નથી. ઉલટી કા હું સરકારને અપીલ કરીશ કે તમારા જેવી દીકરી જે દેશમાં હોય ને, એને સજા નહીં, એને તો ગર્વથી સ્ટેજ ઉપર જવું જોઈએ અને એનું સન્માન થવું જોઈએ. એટલે કે હું વિનંતી કરીશ કે તમને બહાદુરી પુરસ્કાર મળે. ધન્ય છે બેન તમને. હું દુનિયાની એક પહેલી એવી સ્ત્રી છું કે જેને પોતાની ચૂડી ચાંદલો વિખાવાનો અફસોસ નહીં, ગર્વ છે. હાર થયું કે મારું સિંદૂર વિખાઈ ગયું. મારું સિંદૂર વિખાણું તો બીજા અનેકનું સિંદૂર હચવાઈ ગયું. બેન, આજે તમારું સિંદૂર વિખાણું ને, એનો તમને અફસોસ નથી, એ વાતનો મને ગર્વ છે. જો તમે આ નરાધમને આજે રેંસી ન નાખ્યો હોત ને, તો સોમનાથની અંદર કેટલી બાઈઓના, બહેનોના, સ્ત્રીઓના સિંદૂર ભૂસાઈ ગયા હોત. એટલે જ કહું છું બેન, આવા હંધાઈ ભૂલી ગયા છે ભાઈ કે મારો સોમનાથ ને મારો દ્વારકાધીશ હજી જાગતા બેઠા છે.
મારો સોમનાથ વાળો અને દ્વારકા વાળો પ્લાન સક્સેસ ન ગયો, પણ આ જેટલા જેટલા મને રસ્તામાં મળશે એક એકને મારીશ.